નમસ્કાર. અમદાવાદમાં સૌથી મોટી દુર્ઘટના પ્લેન ક્રેશની દુર્ઘટના 242 જેટલા લોકો એમાં સવાર હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ એમાં સવાર હતા તેવી પ્રાથમિક માહિતી છે. સિવિલ હોસ્પિટલ ખાતે અમે ઊભા છીએ અને સતત એમ્બ્યુલન્સ આવી રહી છે. ઘટના સ્થળેથી લોકો આવી રહ્યા છે અને અહીંયા વ્યવસ્થા જે કહેવાય ખૂબ ભયાનક સ્થિતિ છે અત્યારે સિવિલ હોસ્પિટલની આસપાસની. દર્દીઓના સગાવાલા અને બીજા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. એક પછી એક એમ્બ્યુલન્સ આવી રહી છે. બધા સતર્ક મોડમાં છે. યુદ્ધના ધોરણે અહીંયા કામ થઈ રહ્યું છે. અહીંયા જે લોકો ઓલરેડી હતા એ લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ છે આપનું? શું નામ છે આપનું? પંકજ વાઘેલા. અને પંકજભાઈ, તમે સિવિલમાં કામ કરો છો? હા સર. અચ્છા. અને અત્યારે કેટલી એમ્બ્યુલન્સ અત્યાર સુધી આવી હશે? ઘણી બધી આવી ગઈ છે. ઘણી બધી. અંદાજે કેટલા નંબર હશે? અંદાજે તો 25, 30, 40 જેવી હશે. એમ્બ્યુલન્સ 25, 30 હતી અને લોકો એમાં વધારે હશે? વધારે. અને તમે કેટલા વાગે અહીંયા આવ્યા હતા અને પરિસ્થિતિ ક્યારથી એમ્બ્યુલન્સ આવવાની શરૂઆત થઈ? એમ્બ્યુલન્સ તો ચાલુ થઈ ગઈ હતી. જેવું બ્લાસ્ટ થયો ને એવું એમ્બ્યુલન્સ ચાલુ થઈ ગઈ હતી. હા. અને તમને ક્યારે જાણ થઈ કે આવી દુર્ઘટના થઈ છે? બધાએ સતર્ક રહેવા? 1:30 વાગે અમને દુર્ઘટનાની ભાન પડી. પછી અમે દોડ્યા તાંગાડી બધી લાશો લેવાઈને અને સીધા અહીંયા એમ્બ્યુલન્સ સાથે આવ્યા છે અને અત્યારે તમે ત્યાં હતા ચાલુ છે. ઘટના સ્થળે? હા, અહીંથી લેવા ગયા હતા અમે. હા. અહીંયાથી કેટલી એમ્બ્યુલન્સ ગઈ હતી? અહીંથી તો ખાસી ગઈ હતી, 25, 30 જેવી ગઈ હતી. અચ્છા. તમે અહીંયા શું કામ કરો છો? અહીંયા હાઉસ પિકિંગમાં કામ કરીએ છીએ અમે. અને કેટલા લોકોની ટીમ અહીંયા છે અને ત્યાં છે? ખાસા લોકોની ટીમ છે અમારી. બહુ 2-3 હજાર સ્ટાફ છે અમે. અને અત્યારે અંદર શું પરિસ્થિતિ છે? કેટલા ડોક્ટર છે અને બધું શું છે? ડૉક્ટરો તો હશે જ ને બેન અત્યારે. પ્રાઇવેટમાંથી પણ બધાને બોલાવી લીધા છે? હા, બધા પ્રાઇવેટથી બોલાવી લીધા. અને તમારી ટીમ કેટલી મોટી છે? અમારી તો 40-50 જણાની ટીમ છે. એટલે જે હાઉસકીપિંગવાળા લોકો છે એમનું એવું કહેવું છે કે અહીંયા ઓલરેડી 25-30 જેટલી એમ્બ્યુલન્સ આવી ગઈ છે અને તમે અંદાજો લગાવો કે 25-30 એમ્બ્યુલન્સ અને એમાં કેટલા બધા લોકો હશે. ખૂબ ભયાનક દુર્ઘટના છે. સ્થિતિ ધીરે ધીરે વણસી રહી છે કારણ કે આંકડાઓ હજી ક્લિયર નથી થયા. 100થી ઉપર સૌથી વધારે લોકોના મૃત્યુની અત્યારે આશંકા છે. ઘટના સ્થળથી પણ તમને દ્રશ્ય બતાવીશું. અત્યારે આ દ્રશ્ય છે સિવિલ હોસ્પિટલના. તમે જુઓ કે અહીંયા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ તૈનાત કરી દેવામાં આવ્યા છે. પ્રાઇવેટ હોસ્પિટલમાંથી પણ ડૉક્ટરોને અહીંયા બોલાવી દેવામાં આવ્યા છે. એટલે બધી જ જગ્યાએથી જે જલ્દી બની શકે એ સ્થિતિને કાબૂ કરવાની કોશિશ થઈ રહી છે. અત્યારે ધીરે ધીરે ડૉક્ટરની ટીમ આવી રહી છે અને બીજી જે વ્યવસ્થા છે સિવિલ હોસ્પિટલમાં કરવાની એ વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલમાં જે સામાન્ય દર્દીઓ છે એમને પણ અગવડ ન પડે, એમના પરિવારને અગવડ ન પડે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અનેક લોકો અહીંયા એવા આવ્યા છે જે પોતાની જાતે ત્યાં બનેલી ઘટના અને ઘટના પછી ત્યાંથી બીજા લોકોને લઈને આવ્યા